ફેસબુક પર આજનો એક વિષય લઈને આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈ રહેલો છું. વેદોથી રોકેટ સાયન્સ સુધીની સફર. આજે જે રોકેટ સાયન્સની અંદર આપણે જે રીતના હરણફાળ માંડેલી છે તેમાં આપણે વેદોનો ક્યાં કેવી રીતના અને કેટલો ઉપયોગ કરીએ છીએ તે કદાચ આપણને કોઈને નથી ખબર. ખાસ કરીને જે સામાન્ય જનતા છે તેને તો આ અંગે બિલકુલ જાણકારી નથી. પણ જે આપણા સ્પેસ સેન્ટરની અંદર ચાહે નાસા હોય, ફોરેનનું અમેરિકાનું નાસા હોય, કે ચાહે ભારતનું ઈસરો હોય, કે પછી રશિયા હોય, કે પછી જર્મની હોય, તમે ગમે ત્યાં જાઓ, દરેક જગ્યાએ અત્યારે વેદોની અંદર જે વિજ્ઞાન છે તેને રોકેટ સાયન્સની અંદર કેવી રીતના એપ્લાય કરવું તેની ઉપર ઘણું બધું કામ ચાલુ થઈ ગયેલું છે અને તેની ઉપર એ લોકો અથાગ મહેનત કરી રહેલા છે. કારણ શું? તો કે કારણ એક જ છે કે વેદોની અંદર જે પદ્ધતિઓ આપેલી છે, વેદોની અંદર જે ટેકનિક આપેલી છે, વેદોની અંદર જે મિકેનિઝમ છે. હું વેદ એટલે અહીંયા વૈદિક સમયની વાત કરું છું. વૈદિક સમય અને અલગ અલગ વેદો પહેલાંનો સમય કે વેદો પછીનો સમય, એ બધાની અંદર પણ કેવી રીતના વાતો છે તે પણ આજે આપણે આની અંદર ચર્ચા કરીશું. હવે આ બધું જે આપેલું છે કે આ બધી જે વાતો થયેલી છે તેનો ઉપયોગ શેના માટે? તો કે આજના આપણા વિષયની અંદર આપણે આ દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બીજી વસ્તુ, આપણે ઓથેન્ટિક એવિડન્સ કે ભાઈ એન્શિયન્ટ ટેક્સચર્સની અંદર વિમાનો વિશેની શું વાતો છે, કેટલા પ્રકારના વિમાનો હતા, કયા કયા વિમાનો હતા, વિમાનો કેવી રીતના ચાલતા હતા, તેની એક આછી રૂપરેખા આપણે લઈને આગળ ચાલીશું. આજનો આ જે સેશન છે તેને હું બે ભાગમાં વહેંચીશ. એમાં પહેલો ભાગ જે છે તેમાં જે મોટો ભાગ રહેશે, જેનો એ પાર્ટ મોટો રહેશે, જેની અંદર એન્શિયન્ટ ટેક્સચર્સ, પ્રાચીન ગ્રંથો કે એ બધાની અંદર આપણને વિમાનો વિશેની શું માહિતી છે, ક્યાં છે, કેવી રીતની માહિતી છે તેનો અભ્યાસ કરીશું. અને ત્યાર પછી બીજા ભાગની અંદર આપણે એ અભ્યાસ કરીશું કે આ જે બધી ટેકનોલોજી હતી તેનો આજે આપણે જે ઉપયોગ કરીએ છીએ તે કેવી રીતના ઉપયોગ કરીએ છીએ. એટલે આજનું જે આજે આપણે વાત કરીએ છીએ કે આજનું જે સેશન છે તે લગભગ 45 મિનિટની આજુબાજુનું કે 1 કલાકની આજુબાજુનું રહેશે. એની અંદર આજે આપણે એન્શિયન્ટ ટેક્સચર્સની અંદર વિમાનો વિશે કે રોકેટ સાયન્સ વિશે શું માહિતી છે તે જાણીએ. હવે સૌથી પહેલાં તો આપણે આજની તારીખે વિમાન એટલે શું માનીએ છીએ? વિમાન એટલે જે ઉપર હવામાં ઉડતું હોય તેને આપણે વિમાન ગણીએ છીએ. એન્શિયન્ટ ટેક્સચર્સની અંદર વિમાનો અંગેની શું ડેફિનેશન છે, કેવી રીતનો ઉલ્લેખ છે અને શું ઉલ્લેખ છે તે પણ આપણે જોડે જોડે જોતા જઈએ છીએ. ઓકે, હવે શરૂઆત આપણે કરીએ તો કે સૌથી પહેલાં એ શરૂઆત કરતાં પહેલાં હું તમને મારી એક ઓળખાણ આપી દઉં ટૂંકાણમાં. કારણ કે આ જે વિમાનોની ને બધી જે વાત કરવાની છે તેના માટે મારી પોતાની ઓળખાણ આપવી પણ એટલી જ મહત્ત્વની છે. હું પોતે ઈસરોની અંદર વૈજ્ઞાનિક તરીકે કામ કરું છું. મંગળ મિશન અને ચંદ્રયાન 2ની અંદર હું ટીમ મેમ્બર હતો, કન્સેપ્ટ ડિઝાઇન પ્રોવાઈડર હતો. અને નાસાના પણ બે એક પ્રોજેક્ટની અંદર પણ મારું આ ડિઝાઇનનું કામ મેં હેન્ડઓવર કરેલું છે. અને હવે પછી નાસાના આવતા 2 પ્રોજેક્ટ, જેની અંદર ચંદ્રયાન 2024માં જેની અંદર એ લોકો એસ્ટ્રોનોટ્સ મોકલવાના છે, અને મંગળ ઉપર પણ એ લોકો બીજું એક મિશન 2026નું છે. આ 2 મિશન અત્યારે નાસાના મારી પાસે છે. અને એ સિવાય ઈસરોની અંદર બીજા અપકમિંગ 7 મિશન, જેની અંદર ગગનયાન, ચંદ્રયાન 3, આદિત્ય L1, નિસાર, આવા ઘણા બધા અલગ અલગ 7 મિશન છે જેની અંદર હું કાર્યરત છું. હું પોતે 45 પ્રાચીન ભાષાઓનો જાણકાર છું અને જેના કારણે આ જે આપણા એન્શિયન્ટ ટેક્સચર્સમાં જે લખાણ મળ્યું છે કે લિપિઓમાં કે એ બધામાં જે લખાણ મળ્યું છે તે પણ હું ઉકેલીને આ બધી વસ્તુઓનું જે સંશોધન જે મેં કરેલું છે તે સંશોધન આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ વાત થઈ ટૂંકાણમાં. એ સિવાય દ્વારકાનું જે એક્સપ્રેશન સુરત તરફથી થતું હતું તેની અંદર પણ હું આર્કિયોલોજીકલ મરીન આર્કિયોલોજીકલ ઓફ ઇન્ડિયા આર્કિયોલોજીકલ સર્વે મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તરફથી હું ટીમ મેમ્બર હતો. એટલે આર્કિયોલોજી સાથે પણ કામકાજ કરેલું છે, હિસ્ટ્રી ઉપર પણ કામ કરેલું છે. આ બધા અલગ અલગ અનુભવો અને અલગ અલગ જે એક્સપર્ટાઇઝેશન છે તેને કારણે આજે આ એક જે તમારી સમક્ષ રજૂ કરી રહેલો છું પીપીટી, તેની અંદર તમને એનો થોડો ભાસ થશે. હું ફક્ત
વાતો નહીં કરું કે વાર્તાઓ નહીં કરું, એની અંદર આવેલા એવિડન્સ હું તમારી સમક્ષ રજૂ કરી રહેલો છું, એટલે આપણે એની વાત કરીએ. સૌથી પહેલાં તો કે અહીંયા આ પહેલા ચિત્રની અંદર તમને જે ફોટો દેખાય છે તેની અંદર આપણને એક કાર્વેશન મળેલું છે. આ કાર્વેશન આપણને એક નજરે જોતા એવું લાગે કે કદાચ કોઈક મમ્મીનું પણ હોઈ શકે છે, પણ મમ્મીનું એટલા માટે નથી કારણ કે માથા ઉપર જે હેલ્મેટ પહેરેલી છે એ હેલ્મેટની બંને બાજુએ જો તમે ધ્યાનથી જોશો તો નળી લાગેલી છે, જે ઓક્સિજન પાઇપ અત્યારે જે એસ્ટ્રોનોટ્સ જે પહેરે છે હેલ્મેટ, અને એની અંદર જે રીતના ઓક્સિજન પાઇપ કે શ્વાસ લેવા માટેની જે પાઇપને ચેમ્બર જે જોડેલા હોય છે તે પણ એની અંદર છે. મમ્મીની આજુબાજુ ક્યારેય આવી રીતના કોઈ પાઇપ કે આવી રીતનું આટલું મોટું કોઈ હેલ્મેટ કે એવું કોઈ પણ મમ્મીની આજુબાજુએ કે મમ્મીની ઉપર આપણે ચડાવવામાં આવતું નહીં હતું. અહીંયા આપણને સ્પષ્ટ શબ્દની અંદર કે સ્પષ્ટ ચિત્ર જે દેખાય છે તેમાં હેલ્મેટ છે, અને મમ્મીની ઉપર હેલ્મેટ ચડાવવામાં આવતું નહીં હતું. પાટાઓથી ઢાંકવામાં આવતું હતું, પરંતુ હેલ્મેટ પહેરાવવામાં નહીં આવતી હતી. આ ચિત્રની અંદર હેલ્મેટ દેખાય છે, એટલે સ્પષ્ટ તો એ કહી જ શકાય કે આ મમ્મી નથી, પણ આ કોઈક એક એન્શિયન્ટ એસ્ટ્રોનોટ્સ છે. આ લગભગ 5,500 થી 6,000 વર્ષ જૂનું કાર્વેશન છે. હવે આપણે એક ઇજિપ્તનું પણ એક કાર્વેશન જોઈએ. આ કાર્વેશનની અંદર પણ જો તમે જોવા જાઓ તો આની અંદર પણ એક વ્યક્તિએ હેલ્મેટ પહેરેલી છે. કોઈ રાજાએ યુદ્ધમાં પહેરેલી હોય તેવી પણ હેલ્મેટ હોઈ શકે છે, પરંતુ આના વિશે પણ જે ઘણા અલગ અલગ આર્કિયોલોજિસ્ટને એ બધા જ્યારે ભેગા થયા અને ત્યારે એની ઉપર જે સંશોધન થયું ને ચર્ચા વિચારણા થઈ, ત્યારે આ ચિત્ર માટે પણ એ લોકોનું માનવામાં એવું આવેલું હતું કે આ પણ એક કદાચ કોઈક એન્શિયન્ટ એસ્ટ્રોનોટ્સ હોય અને તેણે હેલ્મેટ પહેરેલી હોય તેવું દેખાય છે. હવે જે આ 4 ચિત્ર ભીત ચિત્રો જે ભીત ઉપર જે કાર્વેશન થયા છે કે પથ્થરોમાં જે કાર્વેશન થયા છે તે તમારી સમક્ષ રજૂ કરું છું, જેની અંદર મેક્સિકોના 2 છે, એક ન્યુઝીલેન્ડનું છે ને એક ઇજિપ્તનું છે. એમાં તમને સ્પષ્ટ રીતના દેખાશે કે જાણે તમે કોઈક એક વેહિકલ ચલાવી રહેલા છે આ લોકો. અને પહેલા ચિત્રમાં જો તમે મેક્સિકોના ચિત્રમાં જુઓ તો તેણે હેલ્મેટ પહેરેલી છે. બીજા નીચેના ચિત્રમાં મેક્સિકોના જો તમે જુઓ તો તમને એવું દેખાશે કે મોઢામાં નળી નાખેલી છે, એટલે જેનાથી એ શ્વાસ લઈ રહેલા છે કે ઓક્સિજન લઈ રહેલા છે. ન્યુઝીલેન્ડનું જે ચિત્ર છે તે એ ચિત્રની અંદર કોઈક હેલિકોપ્ટર જેવું કોઈક વાહન છે એ ચલાવી રહેલા છે એવું દેખાય છે. અને ઇજિપ્તનું જે ચિત્ર છે તેની અંદર સર્પાકાર આખી કેબિન છે જે સાપથી આખી ઢંકાયેલી છે, અને એની અંદર હાથેથી જે ગિયર પાડતા હોય, જાણે હેલિકોપ્ટરમાં જે આપણે હાથેથી ગિયર પાડીએ છીએ એવી રીતનું આ કોઈક એક વિમાન જેવું દેખાય છે. આપણા શાસ્ત્રોમાં સર્પ વિમાનનો પણ એક ઉલ્લેખ છે, કદાચ આ એક સર્પ વિમાન હોઈ શકે છે. મેક્સિકોની અંદર ઉપર જે દેખાય છે તે પણ ક્યાંક કોઈક પાછળ પૂંછડી હોય કે એવું કંઈક આપણને દેખાય છે ઉપરના એની અંદર. અને નીચેના વિમાનની અંદર તો પ્રોપર ટેકનિકલ આખી સિસ્ટમ ડેવલપ થઈ હોય તેવી રીતનું જ વિમાન કે ન્યુઝીલેન્ડના એની અંદર પણ એવી રીતનું દેખાય છે. મેક્સિકોનું જે ચિત્ર બંને જે ઉપર નીચે જે ચિત્ર છે તે લગભગ 6,000 વર્ષ જૂના છે. ન્યુઝીલેન્ડનું જે આ ચિત્ર છે તે લગભગ આપણે જો જોવા જઈએ તો 2,000 થી 2,500 વર્ષ જૂનું છે. અને એન્શિયન્ટ ઇજિપ્તનું જે ચિત્ર છે તે પણ ફરીથી આપણે વાત કરીએ તો 5,000 થી 5,500 વર્ષ જૂનું છે. 1102 ની અંદર સ્પેનિશ સિટીમાંથી આપણને આ એક ભીત ચિત્ર જોવા મળેલું છે. ભીત ઉપર કાર્વેશન થયેલું છે. આ કાર્વેશન જે થયેલું છે તે કાર્વેશન જે તમે જોશો તો એની અંદર તમને સ્પષ્ટ રીતના દેખાય છે કે એક હેલ્મેટ પહેરેલી છે, સ્પેસ સૂટ પહેરેલો છે, સ્પેસ સૂટની ઉપર તમે બેલ્ટ બાંધેલો છે, અને સ્પેસ સૂટની નીચે તમે જો જુઓ તો જે રીતના સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ જે રીતના બૂટ પહેરે છે એ જ રીતના બૂટ તમને અહીંયા ચંદ્રની ધરતી પર જ્યારે આપણે ગયેલા હતા અને નીલ આર્મસ્ટ્રોંગના પગમાં જે બૂટ હતા કે જે રીતની એની ડિઝાઇન કે બાંધણી હતી તે જ સેમ તમને અહીંયા આ ચિત્રની અંદર દેખાય છે. કોઈક એક મશીન ઉપર બેસીને એને ક્યાંક ઓપરેટ કરતા હોય સ્પેસ સૂટ પહેરીને એવું આપણને સ્પષ્ટ રીતના દેખાય છે. આજથી 1000 વર્ષ પહેલાં ઈસવીસન 1102 ની અંદર જે આપણને આ ચિત્ર દેખાય છે એ ચિત્રની અંદર આપણે જો વિચાર કરીએ તો આજથી 1000 વર્ષ પહેલાં આવી રીતનો સૂટ શેના માટે વપરાતો હશે કે કયા કામથી વપરાતો હશે તેની આપણને કોઈને અંદાજ નથી. હેલ્મેટ જે છે અત્યારે આપણે જે હેલ્મેટ પહેરીએ છીએ તે જ રીતની આ એક હેલ્મેટ છે. એટલે હેલ્મેટ પણ તમે જો જુઓ તો આ પ્રકારની હેલ્મેટનો આ પહેલાં ક્યારેય આવી રીતનો આપણને રેફરન્સ મળ્યો નથી. અને સ્પષ્ટ શબ્દોમાં જે રીતના જે એસ્ટ્રોનોટ બેઠેલો છે કે જે રીતના વ્યક્તિ બેઠેલો છે કે ઊભેલો છે એ હવામાં જાણે ફ્લોટિંગ કરતો હોય, તરતો હોય એવી રીતનું આ ભીત ચિત્ર છે.
એટલે સ્પષ્ટ રીતના અહીંયા આપણને ખબર પડે છે કે આ ક્યાંક કોઈક એસ્ટ્રોનોટ હોય એવું આની અંદર દેખાઈ રહેલું છે. હવે આ બધા ચિત્રો સિવાય આપણને જે સૌથી ઓથેન્ટિક જે વાત મળેલી છે, આજથી લગભગ 5000 વર્ષ પહેલાં ઇજિપ્તના ટેમ્પલ ઓફ સેતી એટ એબાઇડસ પાસે ટેમ્પલ ઓફ સેતીની અંદર જે સીલિંગ બીમ છે એની ઉપર કેટલાક ચિત્રો કોતરેલા છે અને એ ચિત્રો અત્યારે તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. તમને સ્પષ્ટ રીતના દેખાશે કે આ ચિત્રોની અંદર તમને શું શું દેખાઈ રહ્યું છે. જાણીને આશ્ચર્ય થાય છે ને. આ 5000 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે અને એની ઉપર 5000 વર્ષ પહેલાં આ કાર્વેશન થયેલું હતું. હવે જે અહીંયા તમને જે નાના નાના જે બધા ચિત્રો દેખાય છે તેને આપણે એક પછી એક મોટા કરીને જોઈએ. સૌથી પહેલાં જે તમને ચિત્ર દેખાતું હતું આની અંદર તમને એક હેલિકોપ્ટર દેખાતું હતું. તમે અહીંયા એને મોટું કરીને જુઓ. અત્યારના હેલિકોપ્ટર અને 5000 વર્ષ પહેલાં જે ચિત્ર દોરવામાં આવેલું હતું તે બેમાં કેટલી સિમિલારિટી છે, કેટલી સરખામણી છે એ તમને આ ચિત્ર ઉપરથી સ્પષ્ટ અંદાજ આવશે. એટલે એનો મતલબ એ તો થાય જ છે કે 5000 વર્ષ પહેલાં પણ આવું ક્યાંક કંઈક કન્સ્ટ્રક્શન કે મિકેનિઝમ કે ટેકનોલોજી હોઈ શકે છે. આ સબમરીન છે. અત્યારે જે સબમરીન વાપરીએ છીએ ને આ જે સબમરીન છે, આ સબમરીન વિશેનો એક રેફરન્સ પર્શિયન આર્કાઇવ્સમાં પણ તમને મળે છે. ઓલ્ડ પર્શિયન આર્કાઇવ્સ જે છે તેની અંદર તમને એક સ્પષ્ટ એવો ઉલ્લેખ મળે છે કે વિષ્ણુ એ કાસ્પિયન સમુદ્રની દક્ષિણે આવેલા વૈકુંઠ નામના એક નગરની અંદર વિકુષ્ટા નામના રાજા હતા. તેમણે વિષ્ણુને દત્તક લીધેલા હતા અને એમણે વિષ્ણુને 2 વસ્તુ ભેટમાં આપેલી હતી. એ લઈને વિષ્ણુ ક્ષીરસાગર એટલે કે ડેડ સીની અંદર, એ વખતે ડેડ સીની અંદર આ વેહિકલ લઈને એ ફરતા હતા અને એ વેહિકલનું નામ જે આર્કાઇવ્સની અંદર, એટલે આર્કાઇવ્સની અંદર જે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ પ્રિઝર્વ થાય છે જે તે દેશોની અંદર કે જે તે કન્ટ્રીની અંદર, તેનો એક સંગ્રહ જે છે તે આર્કાઇવ્સમાં થાય છે, ઓથેન્ટિક સંગ્રહ. અને એ જે સંગ્રહ છે તેની અંદર આપણને આ સબમરીન વિશેનો ઉલ્લેખ છે કે આ સબમરીન જે વિષ્ણુ પાસે હતી તે સબમરીનનું નામ હતું નાગશૈયા. તમે જો એક બીજી રીતના વિચાર કરો તો દરિયાની અંદરથી કે સમુદ્રની અંદરથી કે પાણીની અંદરથી તમને છે ને સર્પ મળશે. નાગ પ્રજાતિ તમને ક્યારે પણ સમુદ્રમાં નહીં મળે. સમુદ્રમાંથી કે પાણીમાંથી તમને સર્પ પ્રજાતિ મળશે, નાગ પ્રજાતિ નહીં મળે. એટલે આ એક સબમરીન છે. અને એવી જ રીતના વિષ્ણુ પાસે જે વિમાન હતું તે વિમાનનું નામ ગરુડ. આપણે એમ કહીએ કે ગરુડ એ એમનું વાહન છે ને, ગરુડ નામના પક્ષીની ઉપર ઉડતા હતા બેસીને, પણ ગરુડ એ એમનું વિમાન હતું. એનો પણ આગળ આપણે ઉલ્લેખ જોઈએ છે. હવે આ એક ચિત્ર ગ્લાઇડરનું છે. આ ચિત્રની અંદર તમે ઉપરના ચિત્રમાં જોશો તો એ પણ જમીનથી લગભગ 1.5 ફૂટ 1 ફૂટ અદ્ધર છે અને ગ્લાઇડર પણ જમીનથી 1.5 ફૂટ 1 ફૂટ અદ્ધર ચાલે છે. મહાભારતની અંદર યુધિષ્ઠિર પાસે જે રથ હતો જે જમીનથી 1.5 ફૂટ ઉપર ચાલતો હતો, તો એ રથને આપણે ગ્લાઇડર કહી શકીએ? જી, એ રથને આપણે ગ્લાઇડર કહી શકીએ કારણ કે ધેટ વોઝ અ ગ્લાઇડર. એ ગ્લાઇડર હતો. એ સિવાય આ બીજું એક ચિત્ર છે, ઝેપલિન એરપ્લેન છે. ઓકે. સ્ટોનહેન્જ એ શું છે? તો કે એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ અને ઘણા બધા આર્કિયોલોજિસ્ટોએ જ્યારે એની પર કામ કર્યું ત્યારે એવું માનવામાં આવે છે કે એ મેજર પ્લેનેટરી ગ્રીડ પોઈન્ટ છે જે લગભગ ઈસવીસન પૂર્વે 2500 થી 3000, એટલે આજથી લગભગ આ પણ 5000 વર્ષ પૂર્વેનું, 4500 થી 5000 વર્ષ પૂર્વેની બાંધકામ છે. અચ્છા, સ્ટોનહેન્જ વિશેની એક અદ્ભુત વાત કરીએ તો આજે આપણે ઇન્ડિયાની અંદર જે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ કે રોકેટ લોન્ચ કરીએ છીએ તે શ્રી હરિકોટાથી કરીએ છીએ, ચેન્નઈથી ઉત્તર તરફ જઈએ ત્યારે. અને એનું કંટ્રોલિંગ ક્યાંથી કરીએ છીએ? તો કે બેંગ્લોરના સેન્ટર ઉપરથી કરીએ છીએ. તો આ 2 અલગ અલગ સ્થાનેથી આપણે એને કામ કરીએ છીએ. સ્ટોનહેન્જ એક એવી જગ્યા હતી કે જ્યાં આગળ આપણે અહીંયાથી રોકેટ લોન્ચિંગ પણ કરતા હતા, કંટ્રોલિંગ પણ અહીંયાથી કરતા હતા. અને એ સિવાય અત્યારે નાસા છે કે ઇસરો છે કે સ્પેસએક્સ છે
એ બધાએ રીયુઝેબલ રોકેટની જે ટેકનોલોજી ડેવલપ કરેલી છે કે એકનું એક રોકેટ વારંવાર તમે એને યુઝ કરી શકો, એટલે લેન્ડિંગ પણ થાય અને લોન્ચિંગ પણ થાય અને ત્યાર પછી એ પાછું આ જ જગ્યાએ લેન્ડ થાય. સ્ટોનહેન્જ પાસે એ વખતે સ્ટોનહેન્જ ઉપર એ રીતનું બાંધકામ હતું કે જ્યાં આગળ આ રીતની એક એનર્જી પોઈન્ટ હતો, જ્યાં આગળ આ રીતનો એક ફ્યુઅલ પોઈન્ટ હતો, આ જગ્યાએ કંટ્રોલિંગ પોઈન્ટ હતો અને આ જગ્યાએ લોન્ચિંગ પેડ અને લેન્ડિંગ પેડ પણ આ જગ્યાએ હતું. એ જગ્યા એટલે સ્ટોનહેન્જ. આ બધી અલગ અલગ આર્કિયોલોજીકલ એવિડન્સ આપણને પ્રાચીન વિમાનોના કે એને લગતા કે એને સ્પેસ સૂટ કે આ બધી વસ્તુઓ એસ્ટ્રોનોટ્સના ને બધાના મળેલા છે. હવે આપણે આના કેટલાક રેફરન્સો કેટલાક ગ્રંથોમાં જોઈએ, પણ એ પહેલાં એક બીજું તમને બતાવી દઉં રેફરન્સ. તમે જો હમણાં ઉરી પિક્ચર આવેલું થોડાક 1-2 વર્ષ પહેલાં, એની અંદર તમે ડ્રોન જોયેલું હતું. તો એ ડ્રોન કેવું હતું તો કે પક્ષી આકારનું હતું. તમે આની અંદર દોસ્તો જોઈ શકો છો કે આ જે ડ્રોન છે આ પણ એક પ્રકારનો ડ્રોન છે અને હિસ્ટ્રી ચેનલ ઉપર આના વિશેનો આખો એક લેખ, આખો એક એપિસોડ હિસ્ટ્રી ચેનલ ઉપર પ્રસારિત થઈ ચૂકેલો છે. મેં ચિત્ર પણ એ હિસ્ટ્રી ચેનલ પરથી જ લીધેલું છે. ટોલીમાની અંદર ઈસવીસન પૂર્વે 500 થી 800ના સમયગાળા દરમિયાન આ પ્રકારના ઘણા બધા આવા નાના નાના જે ડ્રોન આકારના ગોલ્ડ ફ્લાયર્સ જેને કહીએ છીએ, આ કોલંબિયામાંથી ને એ બધેથી પણ મળેલા છે. આ ગોલ્ડ ફ્લાયર્સ કહેવાય છે, જે હવામાં ઉડી શકતા હતા અને એની અંદરથી આપણને ક્યાંક ક્યાંક કોઈક સ્પાય સિસ્ટમ કે કેમેરા સિસ્ટમ કે એવું બધું આની અંદર એ વખતે પણ એટેચ કરવામાં આવતું હતું. હવે આપણે કેટલાક રેફરન્સ જોઈએ. સૌથી પહેલા વેદોની અંદર પહેલામાં પહેલું જે 6 એટલે એ મંડળ છે, છઠ્ઠું મંડળ, 62મો અધ્યાય, 62મું ચેપ્ટર નંબર 62 અને તેની ઋચા એટલે વર્સ નંબર 6. એટલે આને હવે પછી જે હું ઉલ્લેખ કરીશ તે 6/62/6 ઋગ્વેદની અંદર 6/62/6 6:62-6ની અંદર એવી રીતના ઉલ્લેખ છે વિમાન અંગેનો કે જે હવાઈ મુસાફરી માટે વપરાશમાં લેવાતો હતો. તેવો ઋગ્વેદની અંદર આપણને છઠ્ઠા મંડળના 62મા અધ્યાયમાં ઉલ્લેખ મળે છે. હવે દોસ્તો આ છઠ્ઠું મંડળ જે છે ને એ તમને જાણીને આશ્ચર્ય થશે કે છઠ્ઠું મંડળ જે છે એ આખું ને આખું છઠ્ઠું મંડળ એ ભારદ્વાજ ઋષિનું છે અને વિમાનો પર ભારદ્વાજ ઋષિનું કાર્ય પણ ઘણું બધું છે, જે આપણે આગળ જોઈશું. ભારદ્વાજ ઋષિએ જ એમણે પોતે લખેલું ભારદ્વાજ સૂત્ર, એની અંદર અધ્યાય 1 રહસ્યજ્ઞ અધિકારી, તેમાં સૂત્ર 2 એના અંદર એમણે લખેલું છે, વિમાનની વ્યાખ્યા આપેલી છે કે વિમાન એટલે શું તો કે વિમાન એટલે જે ઝડપથી દોડી શકે છે, પક્ષીની જેમ ઉડી શકે છે, ધરતી ઉપર ચાલી શકે છે, પાણીમાં તરી શકે છે અને આકાશમાં ઉડી શકે છે. આવી રીતનો જે ઉલ્લેખ છે તે ઉલ્લેખ વિમાન માટેનો. એટલે આપણે દોસ્તો જેને વિમાન સમજતા હતા ને કે જે ફક્ત આકાશમાં ઉડતું હતું, એ વખતે ભારદ્વાજ ઋષિએ એમના રહસ્યજ્ઞ અધિકારી નામના ચેપ્ટરની અંદર, ભારદ્વાજ સૂત્રની અંદર સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે એક વેહિકલ એવું કે જે હવામાં ઉડી પણ શકે છે, આકાશમાં ધરતી પર દોડી પણ શકે છે અને પાણીમાં તરી પણ શકે છે. આપણા કલ્કી અવતાર પાસે આ રીતના એક ઘોડાની આપણે ઇમેજિન કરેલું છે. એ ઘોડો એ બીજું કોઈ નહીં પણ આ પ્રકારનું એક વિમાન જ હશે તેવી ગણતરી કલ્કી પુરાણની અંદર પણ આના વિશેનો ઉલ્લેખ છે, જેનો ઉલ્લેખ આપણને અહીંયા આ ભારદ્વાજ ઋષિએ આટલા વર્ષો પહેલાં કરેલો છે. આ સિવાય વિમાન માટે રથ, વિમાન આવા અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે અને ફોરેન લિટરેચરની અંદર એનું ટ્રાન્સલેશન એર ચેરિયોટ, એરપ્લેન્સ, સ્પેસશિપ, સ્પેસક્રાફ્ટ કે જે પ્રપલ્સન સિસ્ટમથી ચાલતા હતા તેના માટે વાપરવામાં આવ્યા છે. અને આ બધા જે ઉલ્લેખ છે આ આપણને ઋગ્વેદ, યજુર્વેદ, શ્રીમદ ભાગવતમ, રામાયણ, મહાભારત, વૈમાનિક શાસ્ત્ર, સમ્રાંગન સૂત્રધારા, મેનુસ્ક્રિપ્ટ્સ ઓફ અશોકા એટલે અશોકની જે મેનુસ્ક્રિપ્ટ્સ હતી એ મેનુસ્ક્રિપ્ટ્સ ઉપરમાં પણ દેખાય છે. આ બધું અલગ અલગ આપણે અભ્યાસ કરીએ તો કે સૌથી પહેલાં શૌનક ઋષિએ અલગ અલગ પ્રકારના 5 પ્રકારના વિમાનોની વાત કરેલી હતી, જેમાંથી 4 પ્રકારના વિમાનોનું આપણને ફ્યુઅલ સિસ્ટમ શું હતી તે ખબર પડે છે. તો કે એક વનસ્પતિ ઓઇલથી ચાલતા વિમાનો હતા, બીજા મર્ક્યુરી વોટેક્સ ગેસ એન્જિનથી ચાલતા હતા, ત્રીજું સોલર એનર્જીથી ચાલતા હતા અને ચોથા જે પાવર
એર ડ્રીવન એન્જિન, પાવર દ્વારા જે એર ડ્રીવન એન્જિન હતા એના વિશે પન્નકા મહામુનિએ પણ લખાણ લખેલું છે. અચ્છા, એ સિવાય ઋષિ શાક્તાયને વાયુ તત્વ પ્રકરણ આના ઉપર લખેલું છે, જેની અંદર ઘણા બધા વિમાનોનો ઉલ્લેખ છે. વ્યાસાનલ તંત્રમાં પણ તેનો ઉલ્લેખ છે. નારદ ઋષિ એ પણ એક ધમ્મ પ્રકરણમ નામનું એક પુસ્તક એમને લખાણ છે એમનું, જેની અંદર આપણે એમ કહીએ કે નારદ ઋષિ અત્યારે એક જગ્યાએ છે ને ત્યાંથી ટેલી ટ્રાન્સપોર્ટ થઈને બીજી જગ્યાએ વિધિન અ સેકન્ડ પ્રગટ થતા હતા. તો એમની પાસે એ પ્રકારના વિમાનો હતા અને બીજી વસ્તુ ટેલી ટ્રાન્સપોર્ટેશન માટે એ કઈ સિસ્ટમ વાપરતા હતા કે કઈ રીતના એ એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થતા હતા તેના વિશે નારદ ઋષિએ આ ધમ્મ પ્રકરણમાં લખેલું છે. આનો એક જો તમને ઉદાહરણ આપું તો દોસ્તો, અત્યારે મારા મોબાઈલમાંથી હું કદાચ તમારા મોબાઈલમાં એક ફોટો મોકલું તો એ ઇન્ટરનેટ ચાલુ કરીને સેટેલાઇટ થ્રુ એ તમારા મોબાઈલની અંદર એ ફોટો જશે. પણ સેટેલાઇટ એ તો આપણા એટમોસ્ફિયરની અંદર જ આપણે લોન્ચ કરેલું છે, એટલે જ્યાં આગળ એટમોસ્ફિયર છે ત્યાં સેટેલાઇટ કામ કરે છે. પણ દોસ્તો, આપણે કોઈ દિવસ એ વિચાર કરેલો છે કે મંગળ ઉપરથી કે પ્લુટો ઉપરથી કે ગુરુ ઉપરથી કે શનિ ઉપરથી જે આ આપણા જે સેટેલાઇટ છે તે જે ફોટા મોકલે છે કે રોકેટ જે ફોટા મોકલે છે એ ફોટા કઈ સિસ્ટમથી કામ કરતા હશે, એ ફોટા આપણી પાસે કેવી રીતના આવતા હશે? અહીંયા તો કોઈ સેટેલાઇટ જે ઇન્ટરનેટ કામ કરતું હોય તેવી કોઈ સેટેલાઇટ સિસ્ટમ નથી અહીંયા. તો અહીંયા કઈ સિસ્ટમથી એ ફોટા આવતા હશે? તો હું તમને કહું કે નાના જે બાળકો હતા ને તે બાળકો જ્યારે તમે હાથીને પેલા પીસ ગોઠવવાની રમત ત્યાં તમે બાળકોને રમાડતા હતા કે જેમાં હાથીના 9 પીસ ગોઠવેલા હોય ને હાથીનું ચિત્ર હોય, તમે એ વેર વિખેર કરી નાખો ને બાળકનો કે આમાં હાથીનું ચિત્ર બનાવી દે એટલે બાળક શું કરે કે 9 પીસ ગોઠવી દે. હવે તમે એક વખત એને ગોઠવવાનું કહો, ગોઠવી આપે, બીજી વખત કહો એટલે બાળક પણ હોશિયાર હોય કે વારંવાર તમે પૂછો એટલે એ શું કરે તો કે એકવાર ગોઠવ્યું હોય પછી એ ચિત્રને ઊંધું કરીને એની પાછળ ચિત્રની ઉપર નંબર લખી દે કે આ પીસ 1 નંબરનું, આ 2 નંબરના, આ 3 નંબરનું, 4 5 6 7 8 9. અને ફરીથી જ્યારે પણ ગોઠવવાનું કહો ત્યારે શું થાય તો કે એ પાછળથી ઊંધું કરીને ગોઠવી દે અને પછી ચિત્ર છતું કરીને તમને બતાવી દે. તેવી જ રીતના આ રોકેટની અંદર કે સેટેલાઇટની અંદરથી જે રીતના ફોટા લેવાય છે તે નાના નાના પાર્ટિકલ્સની અંદર પાર્ટિકલ્સ ફોર્મમાં લેવાય છે અને દરેક પાર્ટિકલ્સના એક નંબર એલોટ થયેલા હોય છે અને એ એક ચેઇન બનાવે છે. ત્યાંથી રોકેટમાંથી કે સેટેલાઇટમાંથી એ પાર્ટિકલ સેન્ડ કરવામાં આવે છે ટોવર્ડ્સ ધ રિસીવર સેન્ટર. રિસીવર સેન્ટર તરફ એને સેન્ડ કરવામાં આવે છે. તમે જ્યારે અહીંયા રિસીવિંગ એન્ડ ઉપર તમે એને રિસીવ કરો છો ત્યારે એ જે નંબર પ્રમાણે જે તમે પાર્ટિકલ્સ રિસીવ કર્યા છે એ પાર્ટિકલ્સને ત્યાર પછી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમની અંદર મૂકી અને તમે એને નંબર પ્રમાણે લાઇનસર ગોઠવી દો છો એટલે તમારી સમક્ષ ચિત્ર રજૂ થઈ જાય છે. તો દોસ્તો, આ જ કામ નારદ ઋષિએ આ ધમ્મ પ્રકરણમાં આપણને હ્યુમન બોડી ઉપર કેવી રીતના થાય તેનો અંદાજ આપેલો હતો. કે તમે સ્ટાર ટ્રેક કે આ બધી જો સિરિયલો જોઈ હોય કે અત્યારે તમે ઇન્ફિનિટી વોર, એવેન્જર્સની જો જોઈ હોય તો એમાં ટેલી ટ્રાન્સપોર્ટેશનમાં શું થતું હતું તો કે તમારી ઉપર એક પ્રકાશ પડે, તમે પાર્ટિકલ્સની અંદર કન્વર્ટ થઈ જાઓ, રેડિયો ફ્રીક્વન્સીથી આ પાસ ઓન થાય છે. આ જે તમારા જે ઇન્ટરનેટ જ્યાં કામ નહીં કરતું હોય ત્યાં રેડિયો ફ્રીક્વન્સી કામ કરે. તમને રેડિયો ફ્રીક્વન્સીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવામાં આવે, બીજી જગ્યાએ જ્યાં રિસીવર હોય તે તમને રિસીવ કરે અને રિસીવ કરીને તે તમને ત્યાં આગળ ડાઉનલોડ કરે, તમારા પાર્ટિકલ્સ પાછા ત્યાં આગળ ગોઠવાઈ જાય. એટલે તમે એક જગ્યાએ તમારું બોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેલી ટ્રાન્સપોર્ટ થઈ ગયું. આ વસ્તુ આજે આપણે કરી શકીએ છીએ, પણ આની અંદર સૌથી આશ્ચર્યની વાત આપણા માટે એ છે કે આની અંદર ફક્ત અત્યારે હાલના તબક્કે ફક્ત બોડી માઇગ્રેટ થાય છે. બોડીની અંદર રહેલી જે આપણી એનર્જી, જેને આપણે આત્મા કે સોલ કહીએ છીએ, તે માઇગ્રેટ થતો નથી. પણ નારદ ઋષિએ ધમ્મ પ્રકરણમાં એના વિશે પણ ઘણા બધા વિજ્ઞાનની વાતો કરેલી છે. આ સિવાય નારાયણ મહર્ષિએ વિમાન ચંદ્રિકા નામનું પુસ્તક લખેલું છે, ગર્ગ ઋષિએ યંત્રકલ્પ લખેલું છે, વાચસ્પતિનું યાનબિંદુ પણ છે. પણ તમને આશ્ચર્ય થશે કે આમાંથી એક પણ પુસ્તક અત્યારે આપણી પાસે ભારતમાં પ્રાપ્ત નથી થઈ શકતા, પ્રાપ્ય નથી. આ બધા પુસ્તકો જર્મની પાસે છે, આની ઓરિજિનલ કોપી બધી જર્મની પાસે છે. ઈસવીસન 1954 થી ઈસવીસન 1956, 1954 થી 1956ની વચ્ચે આ 2 વર્ષની અંદર જર્મનીથી ઘણા બધા ટ્રાવેલર્સ અહીંયા આવેલા હતા. ખંભાતની આજુબાજુના વિસ્તારોમાં એ લોકો ફરતા હતા અને જેમની પાસે સંસ્કૃત લિટરેચર કે સંસ્કૃત બુક હતી
કે સંસ્કૃત ટેક્સચર્સમાં જો લખાણ હતા, મેન્યુસ્ક્રિપ્ટ કે જે પણ કંઈક હતું, પણ સંસ્કૃતમાં, તો એ પુસ્તકો માટે એમણે 150 રૂપિયા કિલો પસ્તી ઉચકેલી. એ જમાનામાં 150 રૂપિયા કિલો, 150 રૂપીસ પર કેજી. આજે પસ્તીનો ભાવ 10 રૂપિયા છે. 1954માં 150 રૂપિયા કિલોના ભાવે જે પસ્તી ઉચકેલી, એ પસ્તી એ લોકો કંડલા બંદરેથી 9 શીપ ભરીને, 9 જહાજ ભરીને આ બધા પુસ્તકો ભારતથી જર્મની લઈ ગયેલા હતા. અને એ સમયે આપણા ઘણા બધા પુસ્તકો આપણી પાસેથી જતા રહ્યા છે. અચ્છા, એ સિવાય યજુર્વેદની અંદર 9મા મંડળમાં 8મું ચેપ્ટર જે આપેલું છે તેમાં જેટ સ્પીડથી ઉડતા મશીનોની વાત કરેલી છે. ઋગ્વેદની અંદર ફરીથી ચેપ્ટર 1ની અંદર, મંડળ 1ની અંદર ચેપ્ટર 37 શ્લોક 1 એની અંદર સ્પોર્ટ્સ વ્હીકલની વાત કરેલી છે. અથર્વવેદની અંદર 20મા મંડળની અંદર 76મો ચેપ્ટર વર્ષ 2 ઋચા 2, જેની અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન માટે પણ જે વપરાશમાં લેતા હતા, જેમ કે અત્યારે બસ અને ટ્રેન વ્હીકલ તરીકે વાપરીએ છીએ, તેવા વિમાનોની પણ અથર્વવેદની અંદર ઉલ્લેખ આપણને જોવા મળે છે. અચ્છા, એ સિવાય એક બીજું તમને ચિત્ર અહીંયા બતાવું છું. અસીરિયાની અંદર ઈસવીસન પૂર્વે 9મી સદીની અંદર આ ચિત્ર આપણને ભીતની અંદર કાર્વેશન કરેલું જોવા મળ્યું છે. અને જર્મનીએ 2010ની અંદર જે ટેન્કર યુઝ કરેલી હતી, તે ટેન્કરનો નીચે મેં ચિત્ર મૂકેલું છે. તમે જોઈ શકો છો બંને ચિત્રોની અંદર કેટલી સરખામણી છે. બંને વોરફેર માટે વપરાતા હતા, યુદ્ધમાં વપરાતા વાહનો છે, બંને વાહનો. નીચે જે છે તે પણ ટેન્કર છે, ઉપર આપણે એને રથ કહીએ છીએ, પણ ધેટ વોઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ટેન્કર. એ પણ એક પ્રકારની ટેન્કર જ હતી, અને જેની અંદર શસ્ત્રો, સરંજામ, બધું અસ્ત્ર શસ્ત્ર બધું જ એમાં મૂકવામાં આવતું હતું. એની અંદર પણ સૈનિકો અત્યારની જેમ જ ટ્રાવેલ કરી શકતા હતા અને એમાં બેસીને યુદ્ધ કરી શકતા હતા. હવે આ સિવાય ઋગ્વેદની અંદર આપણને કેટલાક રેફરન્સીસ જે મળેલા છે તે હું અહીંયા તમને મેં પાછળ જે લાલ અક્ષરમાં તમને દેખાય છે તે ઋગ્વેદની અંદર 6ઠ્ઠા મંડળમાં 58મા અધ્યાયમાં 3જો શ્લોક, 9મા મંડળના 14મા અધ્યાયમાં 1લો શ્લોક, એટલે આવી રીતના મેં અલગ અલગ રેફરન્સ આપેલા છે. પણ આ રેફરન્સની અંદર કયા પ્રકારના વિમાનોની વાત થઈ છે તે હું અહીંયા તમને જણાવું છું. તો કે ઋગ્વેદની અંદર સૌથી પહેલાં તો કે જલયાનની જે વાત કરેલી છે. જલયાન એટલે શું? જલયાન એટલે જે હવામાં અને પાણીમાં જઈ શકે, ટ્રાવેલ કરી શકે તેવા વિમાનોની વાત છે. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં 6/58/3માં છે. કારા વિમાન કે જે જમીન ઉપર ચાલી શકે અને પાણીમાં પણ ચાલી શકે તેવા 9/14/1માં છે. ત્રિતલ વિમાન એટલે જેને 3 માળ હોય તેવા વિમાનો, તેનો ઉલ્લેખ 3/14/1માં છે. ત્રિચક્ર રથ, દોસ્તો ત્રિચક્ર રથ એટલે જેને 3 પૈડા હોય. અત્યારના ઓટો રિક્ષાને કદાચ જો તમે હેલિકોપ્ટરનું એન્જિન અને પંખા લગાડી દો તો એ પણ ત્રિચક્ર રથ બની જાય. આ ત્રિચક્ર રથ એ હવામાં ઉડવા માટે વપરાશમાં લેવાતો હતો. આવો ઉલ્લેખ ઋગ્વેદની અંદર 4/36/1માં આપણને જોવા મળે છે. એ સિવાય વાયુરથ, જે ગેસ અથવા તો વિન્ડ પાવર એનાથી ચાલતો આ વિમાન હતું, તેવો ઉલ્લેખ 5/41/6માં જોવા મળે છે. વિદ્યુત રથ, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક પાવરથી ચાલતું હતું, તેવો ઉલ્લેખ ઋગ્વેદની અંદર એ જમાનામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક પાવરથી ચાલતું વેહિકલ, તેનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર 3/14/1માં આપણને જોવા મળે છે. અને આ બધું તમારા માટે ઓપન છે, બધું ઓથેન્ટિકેટ છે. આ અત્યારે જે મેં તમને શ્લોક આપેલા છે તે બધા શ્લોક તમે તમારી રીતના જોઈ શકો છો. યજુર્વેદની અંદર પણ 10મા મંડળના 19મા અધ્યાયમાં ઘણી બધી જગ્યાએ વિમાનોનું આપેલું છે. જે પાણીથી ઉડતા વિમાનો કે જેને આપણે બોટની અંદર જેમ પાણીનો ફોર્સથી આપણે જે બોટને ચલાવીએ છીએ એવા પ્રપલ્સન સિસ્ટમથી પણ વિમાનો ઉડતા હતા. આકાશની વચ્ચે કે આકાશની ઉપર ઉડતા વિમાનોનો પણ ઉલ્લેખ યજુર્વેદની અંદર આપણને જોવા મળે છે. શ્રીમદ ભાગવતમના 6 કાંટોની અંદર 3જા પેરેગ્રાફની અંદર ચિત્રકેતુ રાજાને વિષ્ણુ ભગવાને વિમાન ભેટ આપેલું તેવો ઉલ્લેખ પણ આપણને જોવા મળે છે. એ સિવાય રામાયણની અંદર જે સપ્તઋષિ હતા એ સપ્તઋષિ પાસે પણ અલગ અલગ વિમાનો હતા. અને આ વિમાનો કયા પ્રકારના? તો કે ડબલ ડેક વિમાન હતા, સર્ક્યુલર શેપના વિમાનો હતા, જે ડોમ આકારના હોય. એનો આકાર જો જોવા જઈએ બીજો
તો રકાબીના આકારના વિમાનો પણ હતા કે લોંગ સિલિન્ડ્રિક શેપ, એટલે અત્યારના જે રોકેટ જે રીતના બને છે ઊંચા લાંબા સિલિન્ડ્રિક શેપના, એ રીતના પણ એ વિમાનો હતા. અચ્છા, એની અંદર જે એન્જિનો મૂકવામાં આવતા હતા તેના આધાર ઉપર પણ એનું નામ આપવામાં આવતું હતું. તો કે જે વિમાનોની અંદર 2 એન્જિન હોય તેને અગ્નિહોત્ર વિમાન કહેવાતા હતા. જે વિમાનની અંદર ઘણા બધા એન્જિનો હોય, એટલે 2 કરતાં વધારે એન્જિન હોય, જેમ કે આપણે કાં તો મોટા જાયજેન્ટિક એન્જિન હોય, જેમ કે આજના જેટ વિમાનની આપણે વાત કરીએ, તો એવા મલ્ટી એન્જિન્સવાળા જે વિમાનો હતા તેને આપણે એલિફન્ટ વિમાન એટલે ગજ વિમાન આપણે નામ આપેલું હતું તેનું, ગજ વિમાન. એ ગજ વિમાનનો ઉલ્લેખ પણ આપણને રામાયણમાંથી જોવા મળે છે. અને એ ઉપરાંત રામાયણની અંદર આપણને બીજા અલગ અલગ પશુ પક્ષીના આકારના પણ જે વિમાનો હતા તેનો પણ રેફરન્સ જોવા મળે છે, જેમ કે કિંગફિશર, આઈબીસ, અને આપણે વિષ્ણુનું જે ગરુડ વિમાનની વાત કરેલી છે તેનો ઉલ્લેખ પણ રામાયણમાં જોવા મળે છે. અને આ બધા વિમાનો જેટ સ્પીડની ગતિએ ઉડતા હતા અને મેલોડિયસ સાઉન્ડ હતો એનો, એવો ઉલ્લેખ પણ રામાયણમાં આપણને જોવા મળે છે. અચ્છા, જ્યારે રામાયણની વાત થાય ત્યારે રામાયણનો એક પ્રસિદ્ધ વિમાન જેને આપણે પુષ્પક વિમાનના નામથી ઓળખીએ છીએ, એ વિમાન અંગે પણ વાત કરવાની આપણે કેવી રીતના ચૂકી શકીએ. રાવણ પાસે જે વિમાન હતું તે વિમાન રાવણ પહેલાં તેમના મોટા ભાઈ કુબેર પાસે હતું, અને આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી જીતી લીધેલું હતું. તેમને યુદ્ધમાં હરાવીને તેમની પાસેથી જીતી લીધેલું હતું. અને આ વિમાનની અંદર રાવણે પોતે એટલા મોટા વૈજ્ઞાનિક હતા કે એમણે એટલું બધું મોડિફિકેશન આની અંદર કરેલું હતું. કેમિસ્ટ્રીનો ઉપયોગ કરેલો હતો, મિકેનિકલ એન્જિનિયરિંગ જે આવે છે તેનો પણ આની અંદર ઉપયોગ કરેલો હતો. એટલે ટેકનિકલી અને કેમિકલી બેઉ રીતના જો જોવા જાઓ તો આ વિમાનની સંરચનામાં એમણે ઘણો બધો ફેરફાર કર્યો. જે વખતે કુબેર પાસે આ વિમાન હતું ત્યારે 6 સ્તંભ ઉપર આ વિમાનને ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવતું હતું. ત્યાર પછી રાવણ પાસે જ્યારે આ વિમાન આવ્યું ને રાવણે તેની અંદર જે ફેરફાર કર્યો, મિકેનિકલી કે ટેકનિકલી જે રીતના ફેરફાર કર્યો, તેને પ્રમાણે આ વિમાનની જે સિસ્ટમ હતી બેઠક વ્યવસ્થા, તે બેઠક વ્યવસ્થા તમને જાણીને આશ્ચર્ય થશે કે N+1, જેને ગણિતીય ભાષામાં આપણે N+1 કહીએ, એટલે N એટલે જેટલા મુસાફર, N આપણે મુસાફરોની સંખ્યા માટે વાપરીએ, એના કરતાં +1 સીટ, +1 એટલે +1 સીટ એની મેતે ખુલી જતી હતી. સપોઝ 1000 મુસાફર હોય તો 1001 સીટ ખુલી જાય. સપોઝ 1000ની જગ્યાએ 2000 મુસાફર એમાં જો ચડે તો 2001 સીટ થઈ જાય. અને એ જ રીતના જ્યારે મુસાફરો તેમાંથી ઉતરે ત્યારે ધીમે ધીમે જ્યારે બધા મુસાફરો ઉતરી જાય તો આ વિમાન એટલું નાનું થઈ શકતું હતું કે તમે એને ગળી વાળીને ખિસ્સામાં અત્યારના સમયમાં મૂકી શકો. એટલી સુપર્બ ટેકનોલોજી આ પુષ્પક વિમાનમાં વાપરવામાં આવેલી હતી. મહાભારતની અંદર પણ આપણે જો જોવા જઈએ તો એક જગ્યાએ શૌભ વિમાનનો ઉલ્લેખ છે. શાલ્વ કરીને જે એક રાજા હતા, અસુર રાજા શાલ્વ, તેમણે આ શૌભ વિમાનને મદદથી દ્વારકા પર આક્રમણ કરેલું હતું અને દ્વારકાની ઉપર 1500 મીટરની ઊંચાઈ પર આ વિમાનને સ્થિર કરેલું હતું. આ વિમાન તમને જાણીને આશ્ચર્ય થશે કે આનો જે ડાયા હતો તે 16 કિલોમીટરનો ડાયા હતો અને આખા દ્વારકાની અંદર અંધારપટ છવાઈ ગયેલો હતો. અને આ વિમાનોમાંથી એમણે ઠેક ઠેકાણે મિસાઇલ્સ દ્વારા હુમલો કરેલો હતો. એ વખતે કૃષ્ણ અને બલરામ પાસે એન્ટી મિસાઇલ સિસ્ટમ હતી. દોસ્તો, એમની એન્ટી મિસાઇલ સિસ્ટમ એટલે કઈ? તો કે કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું અને બલરામ પાસે જો તમે રથને ઊભો કરો તો એ પણ એક વિમાન આકાર બની જાય. તમે જે હળ હતું એમનું જે સાધન હળ, બલરામનું સાધન હળ, એમનું શસ્ત્ર હળને જો તમે સીધું ઊભું કરી દો તો એ પણ એક પ્રકારના વિમાન જેવું આકૃતિ ધારણ કરતું હતું. એટલે હળ જ આકારનું એક એન્ટી મિસાઇલ સિસ્ટમ એમની પાસે પણ એ જમાનામાં હતી, જેના થકી એમણે આ બધા જે શાલ્વએ જે વિમાનોમાંથી જે મિસાઇલ છોડેલા હતા તે બધા મિસાઇલોને ડિસ્ટ્રોય કરેલા હતા. પણ છતાં પણ કેટલાક મિસાઇલ, 1-2 મિસાઇલ એવા હતા કે જે અરબી સમુદ્રમાં ડાયવર્ટ થયા અને એક મિસાઇલ એ વખતે મોહનજોદડો પર પડેલું હતું. એ વખતે મોહનજોદડોમાં ન્યુક્લિયર એક્સપ્લોઝન થયેલું હતું અને જેને કારણે ત્યાં આગળ આપણને આજની તારીખે પણ જો તમે મોહનજોદડોમાં જોવો તો તમને આજની તારીખે પણ ઘણા બધા મમી, હાડપિંજર એ રીતના કન્ડિશનમાં તમને જોવા મળશે કે જે કદાચ કોઈક લાકડાનો ભારો લઈને જે જતા હોય તો એ રીતના જ એ જ કન્ડિશનમાં કોઈ મા બાળકને દૂધ પીવડાવવું હોય તો એ જ કન્ડિશનમાં એ હાડપિંજર એ જ અવસ્થામાં, અને એવા ઢગલાબંધ હાડપિંજર લગભગ 70 થી 80 હાડપિંજર એ વિસ્તારની અંદરથી આપણને મળેલા છે. અચ્છા, બીજા જે અરબી સમુદ્રની અંદર જે વિમાનો પડેલા હતા, એ મિસાઇલ જે પડેલા હતા, એ મિસાઇલમાં જ્યારે એક્સપ્લોઝન થયું ત્યારે સમુદ્રની અંદર સુનામી આવ્યું અને એ સુનામી દરમિયાન દ્વારકા ડૂબી ગઈ.
દોસ્તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જે વખતે દ્વારકા ડૂબી, કૃષ્ણની દ્વારકા ડૂબી, તે જ વખતે દક્ષિણની અંદર ઘણા બધા પ્રદેશો ડૂબ્યા અને તેમાં એક સમયે જે રાવણની લંકા હતી તે પણ ડૂબવાના ઉલ્લેખ આપણને મહાભારતમાં જોવા મળે છે. દ્રોણ પર્વની અંદર પણ આપણને આવા મર્ક્યુરી પ્રપલ્શન થી ઉડતા એન્જિનોની વાત કરવામાં આવેલી છે. વન પર્વની અંદર પણ આપણને એરિયલ વેહિકલની વાતો કરવામાં આવેલી છે. એટલે મહાભારતમાં પણ આપણને અલગ અલગ 41 જગ્યાએ મહાભારતમાં આપણને વિમાનોની વાત જોવા મળે છે. આ સિવાય મહર્ષિ ભારદ્વાજે એક વૈમાનિક શાસ્ત્ર કરીને એક પુસ્તક લખેલું હતું. એમાં 8 ચેપ્ટર 3000 શ્લોક હતા, જેની પર આજની તારીખે સૌથી વધારે કામ થાય છે. વચ્ચે એક સમય એવો આવેલો હતો કે આ પુસ્તક જે છે તે અનઓથેન્ટિકેટ છે, તેવા ઘણા બધા સોર્સિસ બજારમાં ફરવા માંડેલા હતા. પરંતુ તમને જાણીને આજે પણ આશ્ચર્ય થશે કે આ પુસ્તક આજે પણ એટલું જ હોટ ફેવરિટ છે અને આના રેફરન્સીસ આજે પણ લેવામાં આવે છે. હવે એ કેમ, તો કે એ આપણે સંક્ષિપ્તમાં જોઈએ. આની અંદર અલગ અલગ કેટલા પ્રકારના, તો કે ત્રેતા યુગની અંદર 25 પ્રકારના વિમાનો જે મંત્ર દ્વારા ચાલતા હતા. દ્વાપર યુગની અંદર તંત્ર અને રિચ્યુઅલ્સ દ્વારા ચાલતા હોય તેવા 56 વિમાનો. કલયુગની અંદર મંત્ર અને તંત્ર વડે ચાલતા હોય એવા 25 વિમાનો. એટલે કુલ તમે 25, 56 અને 25 એટલે કુલ વિમાનોની જો વાત કરો તો 106 વિમાનો આની અંદર તમને જોવા મળશે. આ સિવાય આની અંદર તમને જાણીને આશ્ચર્ય એ થશે કે જેમ અત્યારે તમે કોઈક એક ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદો બજારમાંથી ત્યારે એની સાથે એનું મેન્યુઅલ આવે છે, તો આ વિમાનોની સાથે સાથે મહર્ષિ ભારદ્વાજે આનું મેન્યુઅલ તૈયાર કરેલું. હવે એ મેન્યુઅલમાં શું શું લખાણ હતું એ જાણો તો તમને હજુ વધારે આશ્ચર્ય થશે કે જેની અંદર ફ્લાઇટ મેન્યુઅલ્સ એટલે વિમાન કેવી રીતના ઉડાડવું તેના વિશેની માહિતી છે. એના એરિયલ રૂટ શું હશે, એરિયલ રૂટ અવકાશી માર્ગ શું હશે તેના વિશે પણ આની અંદર ઉલ્લેખ જોવા મળે છે. લેન્ડિંગ કેવી રીતના થશે, એટલે અત્યારે જે આપણે ચંદ્રયાનની અંદર જે રીતના જોયેલું હતું કે ભાઈ સોફ્ટ લેન્ડિંગ કે ક્રેશ લેન્ડિંગ. સોફ્ટ લેન્ડિંગ એટલે અહીંયા પ્રોસિજર ફોર નોર્મલ અને ક્રેશ લેન્ડિંગ એટલે ફોર્સ લેન્ડિંગ, એવા શબ્દો આની અંદર વાપરવામાં આવેલા છે. તેનો પણ ઉલ્લેખ આની અંદર વિમાનો માટે કરવામાં આવેલો છે. પાયલોટને પણ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ, અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી છે. પાયલોટ ઉડાણ વખતે જ્યારે ઉડાણ ભરતા હોય ત્યારે કયા પ્રકારના કપડાં પહેરશે, એ શું ખાશે, એ કયા કયા સ્પેર પાર્ટ સાથે રાખશે અને ક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે કયા કયા મટીરિયલ વપરાયેલા છે તેનો પણ આની અંદર ઉલ્લેખ છે. અને આ સિવાય તમે દોસ્તો જ્યારે મકાન ખરીદો ત્યારે મકાનની અંદર ઇલેક્ટ્રિક પેનલ તમારી કેવી રીતની ઘરની છે કે ઇલેક્ટ્રિક સિસ્ટમનો મેપ તમે બિલ્ડર પાસેથી માંગો છો, તે જ રીતના વિમાનનો પણ આખો પાવર સપ્લાય સિસ્ટમ શું હતી તેના નકશા પણ આની અંદર મહર્ષિ ભારદ્વાજે આ પુસ્તકની અંદર આપેલા છે. એટલા બધા મેન્યુઅલ્સ આની અંદર, જેટલા પ્રકારના વિમાન છે દરેક પ્રકારના વિમાનના મેન્યુઅલ્સ આની અંદર આપેલા છે. 106 પ્રકારના વિમાન આની અંદર આપણે જોયા. એ સિવાય આપણે આગળ મહાભારત, રામાયણ, વેદો અને એ સિવાયના અલગ અલગ ગ્રંથો જે આપણે જોયા એની અંદર પણ નહીં તો અલગ અલગ આપણે 51 પ્રકારના વિમાનો. એટલે ઇન શોર્ટ છેલ્લા 1 કલાકની અંદર કે પોણો કલાકની અંદર આપણે કુલ 150 થી વધારે વિમાન એટલે 150 થી વધારે વિમાનો એ સમયે હયાત હતા તેના રેફરન્સીસ આપણે આ અડધો કલાક કે 1 કલાકની અંદર જોઈ ગયા છે. રાઈટ. હવે આ સિવાય છેલ્લામાં છેલ્લું જો આપણને કોઈક આવા જે પ્રાચીન વિમાનોનો જો રેફરન્સ મળ્યો હોય અને જેનાથી આજના આધુનિક ટેકનોલોજીની આપણે જે શરૂઆત કરીએ તો કે એ શું હતી તે આપણે જોઈએ. તો કે અશોકના શિલાલેખો અને અશોકના જે રાજા અશોક, મૌર્ય વંશના રાજા અશોક જેણે કલિંગા ઉપર હુમલો કરેલો હતો તે અશોકની વાત કરું છું. જેમ અકબરના દરબારમાં 9 રત્ન હતા તેમ અશોકના દરબારમાં પણ એ વખતે 9 રત્ન હતા તેવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. અને એની પર જે વેસ્ટર્ન હિસ્ટોરિયન્સ છે એ લોકોએ ત્યાર પછી આર્કિયોલોજિસ્ટ કે હિસ્ટોરિયન છે તે લોકોએ જે લખાણ લખેલું હતું તેમાં એમણે આ 9 રત્નોને સિક્રેટ સોસાયટી ઓફ 9 અનનોન મેન, આ માણસોને આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હતા જે 9 એ લોકોને અશોકે છુપાવે છે કે છુપાવીને રાખેલા હતા કે જેથી એમનું કોઈ અપહરણ કે એવું કોઈ કરીને તેમનો મિસયુઝ ના કરે. એટલે સિક્રેટ સોસાયટી ઓફ 9 અનનોન મેન એવું નામ અમને આપવામાં આવેલું હતું. અને આ દરેકે દરેક વ્યક્તિ
પોતપોતાના ક્ષેત્રની અંદર વિશેષજ્ઞ હતા, એટલે એમણે પોતપોતાના ક્ષેત્રની અંદર અલગ અલગ રિસર્ચ વર્ક, સંશોધન કાર્ય અને તેની ઉપરનું લખાણ કરેલું હતું. અને આ લખાણ જે થયેલું હતું તેને પણ અશોકે એ સમયે ગુપ્ત રીતના સંગ્રહ કરેલો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આમાંથી એક પુસ્તક જેનો આજે અંગ્રેજી તર્જુમો થયેલો છે કે જે ટ્રાન્સલેશન થયેલું છે તેનું નામ છે ધ સિક્રેટ ઓફ ગ્રેવિટેશન, જેમાં ગ્રેવિટી કંટ્રોલ ઉપર લખાણ છે કે એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સનો ઉપયોગ કરીને આપણે વિમાનો કેવી રીતના વાપરતા હતા તેનો જેમાં ઉલ્લેખ છે. તેવું એક પુસ્તક તિબેટમાંથી, લહાસામાંથી ચાઇનીઝ લોકોને મળ્યું. તિબેટના લહાસામાંથી ચાઇનીઝ લોકોને આ પ્રકારનું આ એક પુસ્તક મળ્યું. એમને ટ્રાન્સલેશન કરતાં નહીં આવડતું હતું, એટલે એમણે યુનિવર્સિટી ઓફ ચંદીગઢની અંદર એ ટ્રાન્સલેશન માટે આ પુસ્તકને મોકલ્યું. એટલે એ વખતે ત્યાંના જે ડૉક્ટર રૂથ રાયન કરીને જે પ્રોફેસર હતા તેમણે આ સિસ્ટમ જે હતી એનું જે પ્રપલ્સન સિસ્ટમ હતી દેટ વોઝ ઓન ધ બેઝ ઓફ એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ, એ એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સના આધાર ઉપર એનું પ્રપલ્સન સિસ્ટમ કામ કરતી હતી તેવા ઉલ્લેખો ડૉક્ટર રૂથ રાયને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપ્યા અને તેની ઉપરના ઘણા બધા લખાણની એ બધું તેમણે ત્યાર પછી પ્રકાશિત કરેલું હતું. હવે આ જે વાત થઈ આ લગભગ 1960-70ની આજુબાજુના દશકાની વાત છે અને તેની અંદર આ આપણને લખાણ બધું મળેલું હતું. એટલે આપણા મગજની અંદર ત્યાર પછી વિચારો આવ્યા પૃથ્વી પર જેટલા પણ વૈજ્ઞાનિક સંસ્થાઓ હતી કે આના આધાર લઈને આપણે અત્યારના વિમાનો ફરીથી રિસ્ટ્રક્ચર કરી શકીએ, રીડિઝાઇન કરી શકીએ. એટલે દોસ્તો નાસાએ 1987માં ભારતથી 1000 પંડિતોને બોલાવેલા સંસ્કૃત લિટરેચર ઉપર ભારદ્વાજ ઋષિનું વૈમાન્ય શાસ્ત્રનો અભ્યાસ કરાવડાવવા માટે અને તેના આધાર ઉપર વિમાનોની ટેકનોલોજી ડેવલપ કરવા. પણ દોસ્તો આ બધા પંડિતો હતા, વૈજ્ઞાનિકો કે ટેકનિકલ પર્સન નહીં હતા, એટલે એમણે આનો જે અનુવાદ કર્યો તે આધ્યાત્મિક સ્વરૂપમાં કર્યો. એટલે વિજ્ઞાનને એટલી બધું આની અંદર સફળતા મળી નહીં, એટલે છેવટે નાસાએ 2003ની અંદર આ પ્રોજેક્ટ પડતો મૂક્યો. એ સમય દરમિયાન ભારતની અંદર એક સ્થાને કોઈક એક વ્યક્તિ એવો હતો કે જેને પણ આ બધાની અંદર રસ પડેલો હતો અને તેણે પોતે આ બધા વિષયો પર સંશોધન કરવાનું ચાલુ રાખેલું હતું. અને એ સંશોધન 2011ની અંદર ઈસરોની અંદર એ વખતે મંગળયાનના જે ડાયરેક્ટર હતા, એ વખતના જે ઈસરોના ચેરમેન હતા, એ ડૉક્ટર રાધાકૃષ્ણનના હાથમાં એ સંશોધન આવ્યું અને એમણે એ વ્યક્તિને ત્યાં આગળ ઈસરોની અંદર આમંત્રણ આપી અને આ સંશોધન ઉપર આગળ કાર્ય કર્યું, એની પર એક્સપેરિમેન્ટ્સ કર્યા અને છેવટે એક્સપેરિમેન્ટ્સ જ્યારે સક્સેસફુલ રહ્યા તો એ વ્યક્તિને એમણે ઈસરોની અંદર મંગળયાનની અંદર ટીમ મેમ્બર બનાવી દીધો. અને ટીમ મેમ્બર બનાવ્યા પછી એ લખાણ કેવી રીતના અત્યારના વિજ્ઞાનની અંદર કે અત્યારની સ્પેસ ટેકનોલોજીમાં એપ્લાય થાય તેનો આધાર આપવા માટે દુનિયાની અલગ અલગ સંસ્થાઓમાં આ ડોક્યુમેન્ટને એમણે મોકલ્યા પણ ખરા. ડૉક્ટર રાધાકૃષ્ણને એ ડોક્યુમેન્ટ્સ આગળ પાસ ઓન કર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2013ની અંદર નાસાએ ફરીથી એ ડોક્યુમેન્ટને એક્સેપ્ટ કર્યા, તેને એપ્રૂવ કર્યા અને એ જે રિસર્ચ પેપર હતા તેના આધાર ઉપર એ જે ભારતીય વ્યક્તિ હતા તેને ત્યાં આગળ નાસાની અંદર આમંત્રણ આપી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું અને નાસાની અંદર એમના પોતાના પ્રોજેક્ટની અંદર તેમને સમાવેશ કરવામાં આવ્યો. તમારી સમક્ષ અત્યારે દોસ્તો જે વ્યક્તિ આ સેમિનાર આપી રહેલો છે તે વ્યક્તિ આ જ વ્યક્તિ છે કે જેણે આ બધા સંશોધન કરેલા હતા. હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, જેણે આ બધા સંશોધન કરેલા હતા અને આ સંશોધનને માન્યતા નાસા દ્વારા મેળવવામાં આવેલી છે. ત્યાર પછી 2013ની અંદર આપણે ઈસરો તરફથી મંગળયાનની અંદર અને ત્યાર પછી ચંદ્રયાનની અંદર પણ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો હતો. હવે આપણો બીજો પાર્ટ શરૂ થાય છે જે ઝડપથી હું અહીંયા સંકેલીશ, જેની અંદર તમને માહિતી આપવામાં આવશે કે આ વિમાનોની અંદર આપણે એન્શન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરેલો હતો. તો ઋગ્વેદની અંદર 6ઠ્ઠા મંડળની અંદર 66મો અધ્યાય એમાં 9મી ઋચા. હવે દોસ્તો તમને જાણીને આશ્ચર્ય એક બીજી થશે કે આપણે ત્યાં આજની તારીખે જેટલા પણ અલગ અલગ સંસ્થાઓના જે વેદ આપણી પાસે જે ઋગ્વેદ જે છે તો એ ઋગ્વેદની અંદર દરેક જગ્યાએ અલગ અલગ શ્લોક છે. પણ આ શ્લોક જર્મનીની અંદર યુરેશિયા સાથે જ્યારે હું જોડાયેલો છું ને તેની જે મેન્યુસ્ક્રિપ્ટ્સ હતી કે તિબેટની અંદર પણ આપણા જે અમુક મેન્યુસ્ક્રિપ્ટ્સ છે તેની અંદર ઋગ્વેદની એ મેન્યુસ્ક્રિપ્ટ્સ એટલે જૂના સમયની લગભગ આજથી 2000 વર્ષ પહેલાં કે 1500 વર્ષ પહેલાંની જે મેન્યુસ્ક્રિપ્ટ્સ આપણને મળેલી છે તે મેન્યુસ્ક્રિપ્ટ્સની અંદર ઋગ્વેદનો જે શ્લોક છે તે હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું.
આર્ય સમાજના વેદોની અંદર આપણને અલગ શ્લોક જોવા મળે છે. ગીતા ગોરખપુર પ્રેસના શ્લોકો આપણને અલગ જોવા મળે છે. તમે ભગવદ્ ગીતા જુઓ, ભગવદ્ ગીતાની અંદર એક જણે એક રીતના એનું અર્થઘટન કર્યું છે, બીજાએ બીજી રીતના કર્યું છે. શ્લોક પણ તમને અમુક જગ્યાએ ઘણી વખતે ગીતામાં એટલો બધા, શ્રીમદ ભગવદ્ ગીતામાં એટલો બધો ફેરફાર નથી, પરંતુ વેદોમાં મેં આ એક અભ્યાસ કર્યો તો મને વેદોમાં એવું ઠેકાણે જોવા મળ્યું. ચોખંબા પ્રકાશનના પુસ્તકોમાં પણ તમને અલગ જ વેદો જોવા મળે છે, અલગ જ ઋચાઓ જોવા મળે છે. પરંતુ અહીંયા જે મેં તમારી સમક્ષ જે ઋચા મૂકેલી છે તે ઓથેન્ટિકેટ ઋચા એટલા માટે હું કહી શકું છું કે આ જર્મનીના જે મેન્યુસ્ક્રિપ્ટ આપણને મળેલી હતી તેમાં પણ આ ઋચા છે, અને તિબેટ અને શ્રીલંકાના જે આર્કાઇવ્સની અંદર પણ જે ઋચાઓ સંગ્રહ થયેલો છે તેમાં પણ આ જ ઋચા છે. આની અંદર જે શ્લોક વાપરવામાં આવ્યો છે તેનું જે અર્થઘટન થયું છે તે ઘણા વેસ્ટર્ન સાયન્ટિસ્ટોએ તેનું જે ટ્રાન્સલેશન કરેલું છે તેનો આધાર લઈને હું અહીંયા તમને મંગળ મિશન જ્યારે આપણે છોડ્યું ત્યારે એની અંદર જે આપણે આધાર લઈને જે લોન્ચિંગ કરેલું હતું તે અહીંયા આપણે સમજીએ. તો કે આ શ્લોકની અંદર એવું કહેવામાં આવેલું છે કે ડ્યુ ટુ એન એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ, એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સને કારણે સ્પેસક્રાફ્ટ મૂવિંગ અરાઉન્ડ ધ અર્થ, સ્પેસક્રાફ્ટ પૃથ્વીની આજુબાજુ ફરતું હતું અને રોટેટિંગ ઓન ઇટ્સ એક્સિસ, પોતાની ધરી પર પણ ગોળ ગોળ ફરતું હતું. એટલે એક રોકેટ પૃથ્વીની આજુબાજુ પણ ફરતું હતું અને પોતાની ધરી પર પણ ફરતું હતું. એ રીતના ફરતા ફરતા એ આકાશની અંદર, ઊંડા આકાશની અંદર ઝડપથી, સ્પીડથી ઊંડા આકાશમાં ઉડી શકતું હતું. એવી રીતનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. હવે તમે જો મંગળયાનની અંદર આપણે જે રીતના ઉડાણ કરેલું હતું તે જો તમે જુઓ તો આ જગ્યાએ તમને પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુએ ગોળ ગોળ અહીંયા વિમાન ફર્યું, એમાંથી પોતાની ધરી પર ફરતા ફરતા પણ આ ગ્રેવિટેશનલ ફોર્સ છે, આ ભૂરા જે છે તે અર્થની ઓર્બિટ છે, પૃથ્વીની ઓર્બિટ છે, અને એ ઓર્બિટમાંથી પણ એણે અહીંયાથી જ્યારે કૂદકો મારીને જ્યારે બહાર નીકળ્યું, ટ્રેજેક્ટરી, સ્પેસક્રાફ્ટ ટ્રેજેક્ટરીમાં જ્યારે પ્રવેશ્યું અને માર્સ ઓર્બિટ, અહીંયા જ્યારે આ માર્સની ઓર્બિટમાં એ આવ્યું ત્યારે માર્સની ઓર્બિટમાં આવ્યું ત્યારે માર્સનું જે ગ્રેવિટેશનલ ફોર્સ હતો, મંગળનો જે ગુરુત્વાકર્ષણ શક્તિ હતી તેણે એને પકડી લીધું. હવે આને જો આપણે એક સિમ્પલ શબ્દમાં જો સમજીએ ને તો આ એક ચકડી હતી. યાન પોતાની ધરી પર ફરે, અહીંયા જે ચકડી છે આ પ્રકારની ચકડી, તમે બાળકો નાના હતા, તમે બાળક સ્વરૂપમાં હતા કે નાના હતા ત્યારે તમે આ ચકડી ફેરવતા હતા અને ચકડીને તમે જ્યારે છોડી દો તો એ ચકડી હવામાં ઊંચે સુધી ઉડતી હતી. તો આમાં એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સની સિસ્ટમ લાગતી હતી. ગોળ ફરતી વસ્તુને, પોતાની ધરી પર ગોળ ફરતી વસ્તુને એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ લાગે. એ જ રીતના તમે ડોલની અંદર પાણી ભરો છો, બકેટની અંદર પાણી ભરો છો અને તેને તમે જોશથી ગોળ ગોળ ફેરવો છો તો દોસ્તો ત્યાં પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે અંદર ડોલની અંદર રહેલું જે પાણી છે તે જમીન પર ઢોળાતું નથી. એટલે કોઈ વસ્તુની આજુબાજુએ જ્યારે પણ જોશથી જ્યારે ગોળ ફરવામાં આવે છે, રોટેશન કરવામાં આવે છે ત્યારે પણ રિવોલ્યુશન કે રોટેશન, પરિભ્રમણ કે પરિક્રમણને કારણે ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ શક્તિ ઓછી લાગે કે નહિવત લાગે છે, જેને કારણે એ વસ્તુ ગ્રેવિટેશનલ ફોર્સથી દૂર જાય છે. પરંતુ એ જે રીતના આગળ જે દૂર જાય છે તેનો ઉપયોગ અહીંયા આપણે કેવી રીતના કર્યો તો કે એ આપણે અહીંયા ચંદ્રયાનની અંદર આપણે વારંવાર સમજાવેલું હતું કે સપોઝ મારી સામે એક વ્યક્તિ 10 મીટરના અંતરે બેઠેલો છે અને મારે એને એક પથ્થર ત્યાં સુધી ફેંકવો છે, તો હું સીધી દિશામાં જો પથ્થર ફેંકીશ તો મને બળ વધારે લાગશે. એટલે હું શું કરીશ તો કે પથ્થરને દોરીથી બાંધી દઈશ, પથ્થરને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કરીશ અને દરેક ચક્કરની અંદર એ પથ્થરને થોડીક ઢીલ આપીશ દોરીને, એટલે ઢીલથી એ પથ્થર સહેજ વધારે મોટું ગોળ ચક્કર કાપશે. દરેક ચક્કરની અંદર હું સહેજ ઢીલ આપીશ એટલે દરેક ચક્કર પહેલાના ચક્કર કરતાં મોટું થતું જશે. તમે અહીંયા જો જોઈ શકો છો કે અહીંયા પણ આ પહેલું ચક્કર, આ બીજું ચક્કર, આ ત્રીજું ચક્કર, આ ચોથું ચક્કર ને પાંચમું ચક્કર. હવે એ રીતના એ ચક્કર કાપતા કાપતા જ્યારે છેલ્લું ચક્કર એ સામેવાળા વ્યક્તિના હાથ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એ પથ્થર તમે દોરીથી ઢીલો આપતા આપતા ત્યાં સુધી પહોંચાડો, એટલે સામેવાળો વ્યક્તિ પોતાનો હાથ જ્યાં સુધી પહોંચે એ હાથથી એ પથ્થરને પકડી લે. એટલે સામેના ગ્રહની ગુરુત્વાકર્ષણ શક્તિ, ગુરુત્વાકર્ષણ એનું જે ઓર્બિટ છે એ ઓર્બિટ જ્યારે એને પકડી લે છે એટલે અહીંયાથી આપણે એ પથ્થરને દોસ્તો છોડી દઈએ છીએ અને સામેનો વ્યક્તિ કે સામેનો જે ગ્રહ છે તેની અંદર એ સેટેલાઇટ ગોળ ગોળ ફરવા માંડે છે. આ સિસ્ટમનો આપણે ઉપયોગ કરેલો. હવે આ સિસ્ટમની અંદર આપણે એક બીજી વસ્તુ શું કરતા હતા તો કે જ્યારે પથ્થરને છોડવાનો હોય ત્યારે થોડીક ઢીલ છોડીએ પાછળની બાજુએ અને ઢીલ આપીને તરત જ એ પથ્થરને આપણે પકડી લેતા હતા.
કે જેને કારણે વધારે લાંબે સુધી વધારે આગળ જતો નહીં રહે. એટલે થોડુંક જ એન્જિન આપણે ચાલુ કરીએ અને પાછું એન્જિન બંધ કરી દઈએ. આપણી પાસે જે એર કન્ડિશન છે, એર કન્ડિશનની અંદર તમે જો જુઓ તો કોમ્પ્રેસર જો ઠંડુ થઈ જાય, રૂમ ઠંડો થઈ જાય તો કોમ્પ્રેસર ઓટોમેટિક બંધ થઈ જાય છે અને રૂમ પાછો ગરમ થાય તો એ કોમ્પ્રેસર ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય છે. એ જ સિસ્ટમ આપણે એન્જિનની અંદર પણ વાપરવામાં આવેલી હતી. જ્યારે પિક્ચર બનાવવામાં આવ્યું મિશન મંગલ ત્યારે એની અંદર લોકોને સમજવા માટે કે જાણવા માટે કે રસ જાગૃત કરવા માટે પૂરીવાળો કન્સેપ્ટ એની અંદર સમજાવવામાં આવેલો હતો. એટલે દેટ વોઝ અલગ અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્સેપ્ટ. આ અલગ અલગ બધા એક કન્સેપ્ટ હતા પણ જેનો વપરાશ આપણે કરેલો હતો આવી રીતના કરેલો. અને દેટ વોઝ એ જે એનો આધાર હતો તે આધાર ઋગ્વેદના 6ઠ્ઠા મંડળના 66મા અધ્યાય, જેની અંદર વિમાનો અંગેનો આખો એ અધ્યાય છે, એનો આધાર લઈને આપણે ચંદ્રયાન અને મંગળયાનની અંદર આ ઉપયોગમાં લીધેલો હતો. હવે આપણે જો બીજો એક જોઈએ તો વિદેશની જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે તે રોકેટને કેવી રીતના લોન્ચ કરતી હતી. તો કે એ લોકો શું કરે તો કે પૃથ્વી પરથી આ રોકેટ જ્યારે ઉડે ત્યારે એક ચક્કર કાપીને એ રોકેટ પછી સીધી દિશામાં ચંદ્ર ઉપર જતું હતું. તમે જુઓ તો અહીંયાથી સીધી દિશામાં એપોલો 11 એને જ્યારે એનું ઉડાણ કર્યું ત્યારે સીધી દિશામાં. એટલે આ સંજોગોમાં શું થાય તો કે આ સંજોગોની અંદર તમારે બળ વધારે વાપરવા માટે તમે વધારે ફ્યુઅલનો ઉપયોગ કરો અને જેને કારણે તેનો ખર્ચો પણ વધી જતો હતો. જ્યારે આપણે શું કર્યું તો કે આપણે જે વપરાશ કર્યો તો આપણે આ ગોળ ગોળ ફરતા ફરતા આપણે એને ચંદ્ર સુધી જ્યારે અહીંયા પહોંચ્યું ચંદ્ર પર ત્યારે ચંદ્રની ઓર્બિટ પર જ્યારે પહોંચ્યું ત્યારે આપણે અહીંયા પૃથ્વી પરથી એને છોડી અને ચંદ્રની ઓર્બિટમાં એ ગોળ ગોળ ફરતું ચંદ્ર ઉપર લેન્ડ કરવા માટે મોકલેલું હતું. આપણી સિસ્ટમ આ હતી. આની અંદર ફ્યુઅલ ઓછું વપરાયું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નાસા 1 વર્ષમાં જેટલું બજેટ આ રોકેટ સાયન્સને એ બધાની પાછળ સ્પેસ સાયન્સમાં વાપરે છે, ઈસરો જ્યારથી સ્થપાયું છે ત્યારથી લઈને આજ સુધી આપણે જેટલો ખર્ચો કર્યો છે તે નાસાનો 1 વર્ષનું બજેટ છે. એટલે આપણા જે વિમાનો કે આપણી જે સફળતા છે તે ઓછા ખર્ચે, વધુ મહેનતે અને ડેડિકેશન સાથે અને હાર્ડવર્ક સાથે ઇન્ટેલિજન્ટ અને આપણા પ્રાચીન શાસ્ત્રોના ઉપયોગથી કરવામાં આવેલી જે બધી પદ્ધતિઓ છે તેના આધાર રાખીને આ પદ્ધતિઓનો આગળ વિકાસ કરવામાં આવેલો છે. તમે આપણા પ્રાચીન વિમાનોમાં એક રૂક્મ વિમાન હતું, તેને અત્યારના સ્પેસક્રાફ્ટ આ કોલંબિયા સ્પેસક્રાફ્ટ હતું, જેનો આ ચિત્ર છે. તમે એની સાથે આપણું રૂક્મ વિમાન કે જે 5000 વર્ષ પહેલાં આ વિમાન વપરાશમાં હતું તેવા ઉલ્લેખ છે શાસ્ત્રોમાં. એ બેને તમે સરખામણી કરો તો લગભગ તમને સરખા દેખાશે. આ વર્ટિકલ સેક્શન છે બંનેની, એક સરખી દેખાશે. ત્યાર પછી સ્પેસએક્સે જે હમણાં કેપ્સ્યુલની અંદર બેસાડીને માણસોને અવકાશમાં મોકલેલા હતા તે પણ રૂક્મ વિમાનની અંદર અહીંયા જો તમે ઉપર જુઓ તો ઉપરની જે આ ચેમ્બર છે, આ જે ચેમ્બર છે એ ચેમ્બરની અંદર અહીંયા મુસાફરોને બેસાડવામાં આવતા હતા અને આપણે ત્યાં એની અંદર ટ્રાવેલર્સને સ્પેસમાં મોકલવામાં આવતા હતા રૂક્મ વિમાનમાં. રૂક્મ વિમાન જો આપણે જોઈએ તો રૂક્મ વિમાન એ ત્રિતલ વિમાન હતું. આપણે આગળ જોઈ ગયા કે ત્રિતલ વિમાન કે જેને 3 માળ હોય, આ પહેલો માળ, આ બીજો માળ અને આ ત્રીજો માળ. એ સિવાય દોસ્તો અહીંયા સન ક્રિસ્ટલ હતું, એટલે સોલાર પેનલ હતી અહીંયા. અને આ જગ્યાએ આ 2 પંખા ફેન પાઇપ હતી. અચ્છા, એ સિવાય આ જે ચેમ્બર હતી, આ ચેમ્બર જ્યારે અહીંયાથી તમે ખોલો ત્યારે અહીંયાથી મુસાફરો અંદર પ્રવેશે, ટ્રાવેલર્સ અંદર એન્ટર થાય અને ત્યાર પછી પહેલા માળે, બીજા માળ કે ત્રીજા માળે એ અનુક્રમે એની અંદર રહી શકતા હતા. એવી રીતનો આ રૂક્મ વિમાનનો કન્સેપ્ટ હતો. ઈસરોના હવે પછીના જે અપકમિંગ મિશન છે જેની અંદર હું સામેલ છું તેવા મિશન આદિત્ય L1 જે એપ્રિલ 2020માં લગભગ એનો અંદાજ હતો, પણ હવે કોરોનાના કારણે આ બધા ડીપ સ્પેસ મિશન લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધી એક્સટેન્ડ થઈ ગયા છે. આ સોલર કોરોનાનો અભ્યાસ કરવા માટે આ મિશન આપણે લોન્ચ કરવાના છીએ. ત્યાર પછી નાસા અને ઈસરોનું જે જોઈન્ટ વેન્ચર છે ધેટ ઇઝ નિસાર. ત્યાર પછી ગગનયાન, જે તો અત્યારે દરેકને ખબર છે. ગગનયાનની અંદર 2020ની અંદર આપણે પહેલું એક્સપેરિમેન્ટ કરવાના હતા, જે હવે 6 મહિના કે કદાચ 2-3 મહિના સુધી ટળી જશે કોરોનાને કારણે. અને પહેલું આ સક્સેસફુલ રહેશે તો આપણે ત્યાર પછી જુલાઈ 2021માં કરવાના હતા, તે પણ કદાચ ખેંચાશે. તેનો પણ આપણે અભ્યાસ કરવાના હતા કે આ 2 એક્સપેરિમેન્ટ જો સક્સેસફુલ રહેશે તો ડિસેમ્બર 2021માં ગગનયાન અવકાશમાં અવકાશયાત્રીઓને લઈને જશે એવી ગણતરી આપણે એ વખતે કરેલી હતી, પણ જેની અંદર કદાચ થોડો ઘણો ફેરફાર આવી શકે છે. અને દોસ્તો આ તમારી સમક્ષ ગગનયાનનું ચિત્ર છે, જે સ્પેસની અંદર જે કેપ્સ્યુલની અંદર બેસીને મુસાફરો જશે તે કેપ્સ્યુલ છે. આ તમને
આ કેપ્સ્યુલ કે પછી અહીંયા તમે જે જોયેલી કેપ્સ્યુલ છે, આ કેપ્સ્યુલ આ લગભગ તમને સરખી દેખાય છે. અત્યારે જે કેપ્સ્યુલ બને છે તે બધાનો આધાર રૂક્મ વિમાન છે. અચ્છા, એ સિવાય માર્સ મિશન 2, શુક્રયાન એટલે મિશન વિનસ 2024માં, ચંદ્ર ઉપર 2026માં આપણે ચંદ્રયાન 3 મોકલવાના હતા, પણ જે અત્યારે આપણે ચંદ્રયાન 2 ની અંદર જે લેન્ડર અને રોવર જે ફેલ ગયા, તો આપણે ચંદ્રયાન 3 જેની અંદર આપણે લેન્ડર અને રોવર તાત્કાલિક ધોરણે ચંદ્રયાન 3નું આપણે નિર્માણ કરી દીધેલું છે અને તેની ઉપર એક્સપેરિમેન્ટ ચાલે છે અત્યારે, જે ટૂંક સમયની અંદર આપણે સ્પેસમાં છોડીશું. અને આ જે ચંદ્રયાન 3 હતું એ ચંદ્રયાન 3ની જગ્યાએ હવે ચંદ્રયાન 4, જેની અંદર જો ગગનયાન સફળ રહ્યું તો આપણે અવકાશ યાત્રીઓને અવકાશમાં મોકલવાની ગણતરી કરીએ છીએ. એ સિવાય પહેલાં જાપાનની મદદથી આપણે 2030ની અંદર સ્પેસ સ્ટેશન બનાવવાના હતા, પરંતુ જે પ્રમાણે મોદી સાહેબ અત્યારે જે એનાઉન્સમેન્ટ કરે છે, આત્મનિર્ભરતાની વાત કરે છે, એ આપણે આત્મનિર્ભર બનીને જાતે સ્વયં આ સ્પેસ સ્ટેશન કોઈની પણ મદદ વગર અવકાશમાં આપણે લોન્ચ કરવાના છીએ. તેનો પણ પ્રોજેક્ટ અત્યારે ચાલી રહેલો છે ઈસરોમાં. તો દોસ્તો, આ બધી જે વાતો ચાલે છે કે આ બધી જે આપણે વાતો કરીએ છીએ